સુરતની હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાની ઘટના હાલમાં સામે આવી રહી છે। ખૂબ જ ખળભળાટ મચાવતી ખબર મિશન હોસ્પિટલની અંદર ભીષણ આગ લાગવાની ઘટના અફરાતફરી મચી ગઈ છે। ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। આપ જોઈ રહ્યા છો સુરતની મિશન હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે। દર્દીઓને બહાર કાઢવાની કામગીરી હાલમાં ચાલી રહી છે। ટીમને અહીં બોલાવી દેવામાં આવી છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જે રીતે અહીંના જે અધિકારીઓ છે તેમની સાથે વાતચીત કરવામાં આવી છે તે મુજબ જે દર્દીઓ છે તે દર્દીઓને સૌપ્રથમ નીચે ઉતારી લેવાયા હતા, પરંતુ આ કયા કારણસર લાગી છે તે જાણી શકાયું નથી। આપ જોઈ શકો છો સૌથી હાનિકારક જે ધુમાડો છે તે ધુમાડો બહાર નીકળી રહ્યો છે અને ફાયરની જે ટીમ જે છે તે અંદર જઈ શકે તેવી પરિસ્થિતિમાં નથી। હાલ ફાયરની જે ટીમ છે તે ટીમ દ્વારા સતત જે આગ છે તે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। આપણે હોસ્પિટલના જે અહીંના અધિકારીઓ છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। अभी जस्ट हुआ, कुछ पता नहीं, कोई नहीं है, सबको बाहर लिया, पता नहीं है कैसे हुआ, तो सबको बाहर निकाल दिया, पेशेंट्स को सब बाहर नहीं, पता नहीं है, सब लोग को बाहर निकाला। જી આપ જોઈ શકો છો જે હોસ્પિટલ તંત્ર છે તે કોઈ પણ પ્રકારનું બોલવાની ના પાડી રહ્યા છે, પરંતુ હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। આપ જોઈ શકો છો બે માળની આ હોસ્પિટલ છે અને ખાસ કરીને જે દર્દીઓ હતા તે દર્દીઓ અહીં સારવાર લેવા માટે આવ્યા હતા, પરંતુ હું કેમેરામેનને કહીશ કે જે પેશન્ટ છે તે પેશન્ટને બીજી તરફથી લઈ જવામાં આવી રહ્યા છે। આપણે ત્યાં જવાનો પ્રયાસ કરીશું। કેમેરામેનને કહીશ જે આપ જોઈ શકો છો હાલમાં જે દર્દીઓ છે તે દર્દીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે। ફાયરની જે ટીમ છે તે ટીમ દ્વારા આ તમામ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। આપણે તેમની સાથે વાતચીતનો પ્રયાસ કર્યો। जी आग कहाँ कैसे लगी? पता नहीं, आप बाद में देखिए, पहले पहले पेशेंट को देखो। जी आप જોઈ રહ્યા છો તમામ જે દર્દીઓ છે તે દર્દીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે। आग लगी है उधर, कितने दर्दी थे अंदर? पता नहीं, हम लोग तो अंदर बहुत आदमी है, उधर पेशेंट है 4 पेशेंट, अभी अभी कितने हैं? अभी मालूम नहीं सर। જી જોઈ શકાય છે હાલમાં હોસ્પિટલમાં जी24 કલાકની જે ટીમ છે તે ટીમ જવાનો પ્રયાસ કરે છે અને જે દર્દીઓ છે તે દર્દીઓનું રેસ્ક્યુ ઓપરેશન કરીને આ તમામ જે લોકો છે તે લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવશે। આપ જોઈ શકો છો જે કર્મચારી છે તે કર્મચારીઓ દ્વારા જે દર્દીઓ છે તે દર્દીઓને બહાર કાઢવામાં આવી રહ્યો છે। તબીબ જોડાયા છે। જી સર, कैसे आग लगी? आग कैसे लगी? नहीं कर भाई, मैनेजर ने पूछो, मैंने मारू काम नहीं। જી આપ જોઈ શકો છો હાલમાં જે ફાયરના જે જવાનો છે તે જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ફાયરની જે ટીમ છે તે ટીમ દોડી રહી છે અને જે દર્દીઓ છે તે દર્દીઓનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। જી આપણે અંદર જવાનો પ્રયાસ કરીશું। જી સર, कैसे आग लगी? कैसे आग लगी सर? हेलो, एक मिनट, आग लगी थी। आग कैसे लगी? हेलो हेलो जी आप જોઈ રહ્યા છો અમે તો ઉપર હતા ડાયાલિસિસમાં ફર્સ્ટ ફ્લોર પર, પછી નીચેથી સમાચાર આવ્યા કે નીચે આગ લાગી છે, એટલે અમે ઉપર ફટાફટ પેશન્ટો બે જ પેશન્ટને અમે ફટાફટ શિફ્ટ કરી દીધા અને અમે નીચે આવી ગયા। બધું કોઈ જ આઈડિયા ના, તે ટાઈમે તો ફટાફટ અમે તો પેશન્ટને છૂટા કર્યા, નીચે હતું બધું માહોલ અને અમે ફટાફટ પેશન્ટને છૂટા કરીને અમે નીચે ફટાફટ બધા આવી ગયા। આગ ક્યાં લાગી છે? આગ નીચેના એક્સરે ડિપાર્ટમેન્ટ જૂનો હતો ને ત્યાં લાગી, સોનોગ્રાફી ડિપાર્ટમેન્ટની આસપાસ। ઓકે, કયા કારણસર કઈ લાગી? નો આઈડિયા રાઈટ નાઉ। જી આપ જોઈ રહ્યા છો હાલમાં જે ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ દ્વારા સતત જે રેસ્ક્યુ ઓપરેશન છે તે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને તમામ જે દર્દીઓ છે તે દર્દીઓને બહાર કાઢવામાં આવી રહ્યો છે। જે એક્સરે વિભાગ છે તેની પાસે જે આગ છે તે આગનો બનાવ બન્યો છે અને આપ જોઈ શકો છો હાલમાં ફાયર વિભાગના જે અધિકારીઓ છે તે દોડતા અંદર જઈ રહ્યા છે અને જે દર્દીઓ અંદર ફસાયા છે કે કેમ તે અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો હાલમાં તમામ જે ફાયર વિભાગના જે અધિકારીઓ છે તે અધિકારીઓ અહીં આવી પહોંચ્યા છે અને જે દર્દીઓ છે તે દર્દીઓને બહાર કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે। જે બેઝમેન્ટનો જે ભાગ કહી શકાય છે, સોનોગ્રાફી ચાલી રહ્યું હતું તે દરમિયાન જે સોનોગ્રાફીની બાજુમાં એકાએક આગ લાગી હતી અને તાત્કાલિક ધોરણે જે લોકો છે તે લોકોમાં ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો। જે લોકો છે તે
લોકો પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા અને મહત્વની વાત છે કે જે દર્દીઓ છે તે દર્દીઓનો સૌપ્રથમ તો જીવ બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આપ જોઈ શકો છો જે ફાયરની જે લાઈન છે ત્યાંથી પાણી કઈ રીતે અંદર પહોંચી શકે તે પ્રકારની રણનીતિ અહીં તૈયાર કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો હોસ્પિટલ સ્ટાફ જે છે તેમના દ્વારા પાણીની જે પાઇપલાઇન છે તે અંદર રાખવામાં આવી રહી છે કે જેને લઈને પાણીનો જે મારો છે તે આગ પર ચલાવી શકાય અને આગ પર કાબુ મેળવી શકાય. આપ જોઈ શકો છો અહીં હોસ્પિટલો તમામ જે સ્ટાફ છે તે સ્ટાફ આવી પહોંચ્યો છે. જી कैसे आग लगी? आइडिया नहीं, हम लोग देखा नहीं था अभी. आप कहाँ की आग लगी? क्यों मना कर रहे हो? मना क्यों कर रहे हो? आग लगी है तो मना क्यों कर रहे हो? जी जी सर, શું કહેશો? આગ કઈ રીતે લાગી હતી? नहीं करने का फायर बंद करूं नहीं करूं फायर बंद करूं नहीं अंदर करूं कितने लोग हैं? जी कोई नहीं है पक्का. જી આપ જોઈ શકો છો અંદર એક પણ દર્દી નથી તેવી વાત કરવામાં આવી રહી છે, પરંતુ ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ હજી પણ અંદર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી રહી છે. અંદર કોઈ દર્દી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો ફાયરની જે ટીમ છે ટીમ અંદર જઈ રહી છે. આપ જોઈ શકો છો એક પછી એક ફાયરના જે કર્મચારી છે તે વિવિધ ઇક્વિપમેન્ટ સાથે અંદર ટીમ પહોંચી રહી છે અને ક્યાંક ને ક્યાંક જે ધુમાડો છે તે ખૂબ જ ઝેરી છે, જેને કારણે ફાયરના જે કર્મચારીઓ અને અધિકારીને જે ટીમ છે તે ટીમ અંદર જઈ શકે તેવી પરિસ્થિતિમાં નથી. હાલ ફાયરની જે ટીમ છે તે ટીમ દ્વારા આપ જોઈ શકો છો અંદર કઈ રીતે જવાય તે રીતે રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. પાણી કઈ રીતે અંદર પહોંચાડવું, કઈ રીતે આગ પર કાબુ મેળવી શકાય તે અંગે હાલ રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. ફાયરના તમામ અધિકારીઓને બોલાવી દેવામાં આવ્યા છે. તમામ જે લોકો છે તે આ રીતે ફાયરના જે સાધનો છે તે સાધનો પહેરીને અંદર આવી રહ્યા છે. ઓક્સિજન જે માસ્ક છે તે માસ્ક પહેરીને અંદર પહોંચી રહ્યા છે. દર્દી અને તેમના જે સગાઓ છે તેમને તો બહાર કાઢી રાખવામાં આવ્યા છે, પરંતુ અંદર કોઈ દર્દી છે કે કેમ તે અંગે ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. જે જવાન છે ફાયરના તેઓ સતત મહેનત કરી રહ્યા છે. આગ પર કઈ રીતે કાબૂમાં લઈ શકાય તે અંગે રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. શરૂઆતના સમયે ફાયરની જે ગાડી છે તે ગાડી અંદર પહોંચી શકે તેવી પરિસ્થિતિ ન હતી, પરંતુ જે પાણીની જે લાઈન છે તે લાઈન અંદર પહોંચાડવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે અને તમામ જે કર્મચારીઓ છે તે જોઈ રહ્યા છો ઓક્સિજન માસ્ક સાથે અંદર જઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સુરતમાં એક મોટી દુર્ઘટના બનતા બરાબર મને કામ કરવા દો. ઉભા રહો એક મિનિટ. જી આપ જોઈ રહ્યા છો ફાયર અધિકારી જે છે સતત ભાગી રહ્યા છે અને કોઈ પણ પ્રકારનો બોલવામાં ઇનકાર કરી રહ્યા છે. અંદર લોકો ફસાયા છે કે કેમ તે અંગે કોઈ પણ પ્રકારની જે જાણકારી છે તે આપવામાં નથી આવી, પરંતુ અધિકારી અને કર્મચારીની જે ટીમ છે સતત ભાગી રહી છે. જી कैसे आग लगी? आई एम सॉरी प्लीज वेट एक्सक्यूज मी જી આપ જોઈ રહ્યા છો હોસ્પિટલનો એક પણ કર્મચારી બિલકુલ બિલકુલ આપ જોઈ રહ્યા છો મિશન હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાની ઘટના. આગના આ દ્રશ્યો, ભયાનક આગ લાગવાની ઘટના. હાલાકી રાહતની વાત છે કે તમામ જે દર્દીઓ હતા મિત્તલ એ તમામ દર્દીઓને સુરક્ષિત બહાર ખસેડી લેવાયા છે. 2 માળની આ હોસ્પિટલ છે એટલે કોઈ મોટી જાનહાની થઈ નથી, પણ આપ જોઈ રહ્યા છો કે દર્દીઓ આપ જોઈ રહ્યા છો કે બાટલો ચડાયેલો હતા અને તમામ જ્યારે દર્દીઓને આપણે આ દ્રશ્યો ઘણીવાર જોયા છે. ભયાનક દ્રશ્યો હાલમાં સામે આવી રહ્યા છે.